હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. મેરેજ તો પતી ગયા યારું. અને અર્લિન જો અહીંયા છે ને, મેરેજ પતી ગયા પછી એના નેલ્સને ફાઇલ કરે છે. કેમ? તારે પહેલાં કરવાના હોય એમ. પહેલાં છે ને નેલને ફાઇલ કરવાના હોય, પછી એમાં કલર કરવાનો હોય. પણ મેરેજ પતી ગયા અને હવે જો અર્લિનને ટાઈમ મળ્યો એના નેલ્સ ફાઇલ કરવાનો. Finally, because I'm keep on hurting myself with them. ગુજરાતીમાં બોલી શકે, ગુજરાતીમાં બોલતો હે, ગુજરાતીમાં બોલે ને એ વધારે નાઇસ લાગે, વધારે સ્વીટ લાગે. તો તને ફાઇનલી અત્યારે ટાઈમ મળ્યો એમ તારા નેલ્સ કરવાનો હે. પણ હજી તો આ કેવું હોય, ઓલવેઝ છે ને પહેલાં ફાઇલ કરવાના હોય અને પછી કલર કરવાનો હોય. તે ઊંધું કર્યું. તારા નેલ્સને ઓલરેડી કલર થઈ ગયો છે અને હવે તું ફાઇલ કરે છે ને. Yeah, but it still looks nice. હા, સ્ટીલ So because nail polish it બહુ વાર લાગે ટ્રાય કરવા. એ બહુ વાર લગાડે ટ્રાય કરવામાં. ઓકે. અને હર્લિનનું કેવું એમ છે કે યર 6 માટે રેડી થાય છે, એટલે એના નેલ્સ ફાઇલ કરે છે. મેરેજ તો પૂરા થઈ ગયા છે, ઇટ્સ ઓકે. અને મારા સોક્સ બી ફાટી જાય છે. અને તારા સોક્સ બી ફાટી જાય છે. ઓકે. હા, નેલ્સ મોટા થઈ જાય ને એટલે સોક્સ તો ફાટી જ જાય. એટલે પછી છે ને ફાઇલ કરીને રાખવા પડે. ટાઈમે છે ને કટિંગ કરવા પડે અને ફાઇલ કરી દેવાના, એટલે સોક્સ ના ફાટે. ઓકે. અને જો આપણે છે ને અત્યારમાં આજે મારે ઓફ આવીને મેરેજ પૂરા થયા ને પછી કન્ટિન્યુ જોબ જ હતી. તો જો ઓફ મળીને તો બધા ટ્રેડિશનલ કપડાં છે. ટ્રેડિશનલ કપડાનો કલર જાતો જ હોય એટલે છે ને એને જાતે જ વોશ કરવા પડે. મશીનમાં તો નાખી ના શકે. જો બધા છે ને અત્યારમાં વોશ કરી દીધા ને આ બાજુ જો આનો કલર તો બહુ જ જાય છે. ગ્રીન ચણિયો છે એનો, બ્લુ બ્લાઉઝનો. જેમ કલર ડાર્ક હોય ને એમ કલર વધારે જાય. તો બધા જો અલગ અલગ છે ને આવી રીતે કરી દીધા. ભેગા સૂકવવા નાખીએ ને તોય વળી કલર એકબીજાને અડી જાય એવું થાય, એટલે એ ધ્યાન રાખવું પડે. અને મમ્મીને કે મમ્મી આજે તો દિવાસો છે ને, મમ્મી એવું કહેતા હતા આજ દિવાસો છે. તો મમ્મીએ છે ને દશામાની કથા તમે સાંભળી લીધી, પૂરી કરતી હતી મમ્મી? દિવાસાની કથા સાંભળી અને દશામાની કથા સાંભળી. બે દિવાસાની અલગ આવે ને દશામાની અલગ આવે. અલગ આવે બે સાંભળી અને પછી શિવપુરાણ સાંભળું સદારે શિવપુરાણ. એટલે મમ્મીએ એટલું બધું સાંભળી લીધું અત્યારમાં. દશામાની કથા પહેલા તો આપણે ઇન્ડિયા તો ખબર ને માટીના ઓલી સાંઢળી ને દશામાન એવું બનાવતા અને એને શણગારતા. તે 10 વર્ષ મેં કર્યું દશામાન. તમે કર્યું દશામાન? 5 વર્ષ કરીને પૂછ્યું, પછી 5 વર્ષ કર્યું. હા, કોક 5 વર્ષ કરે, કોઈ 10 વર્ષ કરે ને. 10 વર્ષ કર્યું. હા. અને હાંડડીને કેવું કે ઓલું માટીની બનાવે, દશામાં માટીના બનાવે, પછી એનો શણગાર કરે, પૂજા કરવાની, એ બધું યાદ છે મને. કહેવાની. હા, એ રોજ પૂજા કરીને રોજ 10 દિવસ વાર્તા કહેવાની, પૂજા કરવાની. પછી આપણે સવારમાં જાગરણ હોય, જાગરણ કરી 5 વાગે આપણે વિસર્જન કરવા જવાનું. હા, સાંઢળીને જળમાં પધરાવે. હા, જેમ આપણે ગણપતિ બાપાનું કેમ વિસર્જન હોય એમ જ. હા, એ મને યાદ છે. આપણે પેલા ત્યાં તો કેવું કે માટીની ને એવી બનાવતા, પછી જો કે રેડી મળવા માંડી બધું. અત્યારે દશામાની સુરતમાં, અમદાવાદમાં બધે જ્યાં જ્યાં મળે બધું તૈયાર, શણગાર કરેલો બધું તૈયાર મળે. મને એટલું યાદ છે કે ગણપતિ મળે ને એવી રીતે સાંઢળી મળે. હા હા હા. પણ પહેલા તો બહુ ટાઈમ પહેલા મને યાદ છે ને તો માટીની મસ્ત બનાવતા, શણગાર જાતે કરતા. હા, સાંઢળી દશામાં બધું જાતે જ બનાવતા બધું. હા, એ જ. અને હવે તો બધું મળવા માંડ્યું. કોણ કોણ. હા, અને મમ્મીની જેમ કોણે કોણે દશામાનું વ્રત કર્યું છે કોમેન્ટ કરજો. મેં તો નથી કર્યું, મમ્મી એને કર્યું છે. મારા મમ્મીએ કરેલું છે, એ મને યાદ છે. આપણે ઇન્ડિયા મોસ્ટલી બધા કરે. મેં અમદાવાદ કર્યું 10 વર્ષ. હા, અમે લોકો પહેલા અમદાવાદ રહેતા હતા. મમ્મી 15 વર્ષ રહે, મમ્મી 20 વર્ષ. અમે 20 વર્ષ. હા, મમ્મી ત્યારે હા સગાઈ થઈને ત્યારે મમ્મી ને લોકો અમદાવાદ હતા. અને પછી સુરત. હા, લગ્ન કર્યા ત્યારે અમદાવાદ જ હતા. લગ્ન, હા, લગ્ન પછી આવ્યા. વર્ષ દિવસ પછી આવ્યા, બીજે વર્ષે આવ્યા. હા હા હા, 1 વર્ષ પૂરું. હા, પડી ગયું તો ઊભું કરી દે. જો આવું થાય, બહાર મૂકીએ ને એટલે પવનના લીધે સ્ટેન્ડ ઉભા કરીએ અને પાછા સુકાય એમ પછી ખરી જાય. એ જેમ ઓલા ડ્રાય થઈ જાય ને કપડા એમ હલકું થઈ જાય ને સ્ટેન્ડ, એટલે પવન આવે એટલે પડી જાય.
એવું થાય એ તો 2-3 વાર પડે ત્યાં ફૂંકાઈ જાય પછી લઈ લેવી. હા એ જ ને. એટલે જો શ્રાવણ મહિનો ચાલુ થાય ને શ્રાવણ મહિનાથી લઈ ચાલુ જ છે હવે. શ્રાવણ અષાઢ મહિનો મહિનાથી કરવાનો જ છે લઈને આપણે દિવાળી સુધી બધું એક પછી એક કાંઈક ને કાંઈક ચાલુ રહે જ, કેમ કે હવે બધા વ્રત આવી ગયા હા અને બધા તહેવારો આવશે, હા ચાલુ જ રહેશે. આપણે તહેવારો. દિવાળી સુધી ચાલુ સુધી રહેશે. આવો. હા પછી ધીમે ધીમે થોડું ઓછું થાય. હા અષાઢ મહિનાથી ચાલુ થઈ જાય. અષાઢ મહિનો બેહે એટલે એટલે આપણે ઇન્ડિયા હોય ને તો આપણને પ્રોપર એમ જ લાગે આમ તહેવારની સીઝન આવી ગઈ છે. સીઝન આવી ગઈ. હવે સીઝન જ છે. હા સીઝન જ છે. અમારે અહીંયા આ એરિયામાં તો એવું જ છે, ઘણું થોડું આપણે થોડું લાગે છે. આવી અહીંયા ગયું બધા આપણે. કરીએ છીએ. બધું કરીએ. હા એટલે ભજન મજા ને બધું થાય છે. હમણાં ઓલું ગોરમાનું ને એ બધું ગયું તો આખો એમાં મહિનો સરસ ગોરીમાનનો બહુ થયું. મજા આવી. અને અત્યારે શ્રાવણ મહિનામાં ગોપી મંડળ છે ને એટલે કે છે કે હા. ભજન આપણે રાખશું બધા એમ. મમ્મીનું ને ભજન એનું કરીએ. મસ્ત ગ્રુપ છે તો મમ્મીને કેમ બધે જવાનું ચાલુ હોય જવાનું એટલે એને સારું. મજા આવે. મજા આવે. આજે જવાનું છે જમવા. આજે જવાનું આજે છે જવાનું. જો મમ્મીને ને એને છે રોજે જમવા જવાનું હોય. આપણે ત્યાં વાણિયા કહીએ, વાણિયાની ઘેરે જવાનું છે. એવું છે હા. મીડિયા વાણિયા કહીએ આપણે. હા વાણિયાને ત્યાં જવાનું છે. ઠીક ઈ લોકો વાણિયા છે ને આજે વાણિયા છે, જમવાનું. હા. ઠીક હા હા ત્યાં તો જવાનું. મમ્મીનું ને એને તો ગ્રુપ તો ઘણું છે જેમાંથી હું કોઈ કોઈને ઓળખું છું, બધાને તો હું નથી ઓળખતી, પણ એ લોકોનું બધાનું એક વોટ્સઅપ ગ્રુપ જ બની ગયું છે ને. હા આજ તો ફોન નંબર આપી દેવો છે ને ગ્રુપમાં બધે આવી છે. આવી જાય હા એ છે. તો જો એમ મમ્મીનો ને એનો ટાઈમ અહીંયા જતો રહે, પપ્પાને તે સવારથી છે ને ત્યાં બધા આવી જાય, અહીંયા ફ્લેટ છે ત્યાં બેસવા માટે, તો બધા દાદા બેઠા હોય, જોડે દાદા બધા બેઠા હોય, ક્યારેક ક્યારેક તો બધા ફરવાય નીકળી જાય કે હા, એટલે ફરવાય મજા જાય. આવે. બપોર થઈ ગયા ને હરું જો બા દાદાને જમાડવા માંડી. હે હરું અને આજ તો પૌવા જ ખાલી બનાવ્યા છે. કેમ મમ્મી આપણે બધા સાંજે ખાય અને નહીતર સવારમાં ખાય ને આપણે આજે બપોરે બનાવ્યા. એમાં એવું થયું ખુશીબેનનો નેકલેસ આમ તેમ થઈ ગયો ને એમાં થોડું ટેન્શન આવી ગયું ને અમારે જો મોડું થઈ ગયું ને બપોરનું જમવામાં 2 વાગી ગયા. છાસ નથી પીવી પપ્પાને તો ઓલું લઈ લો આ એક્ટિવ કંઈક તો પીવો છોકરી તમારી પીવડાવે છાસ પીવો દાદાને કે યાર કંઈક તો પીવો ને એક્ટિમલ પીવો ક્યાં તો પછી છાસ પીવો, પાણી પીવો, જ્યુસ પીવો ને પીવાનું ઘણું નહીં. એમાં એવું થયું ખુશીબેનનો નેકલેસ આમ તેમ થઈ ગયો ને એમાં મારો જીવ ન્યા હતો. એમ થયું કે બપોરનો આપણો ટાઈમ થઈ ગયો છે પણ એકવાર મેં કીધું મળી જાય ને 2 વાગે જ ને. તો શાંતિ થઈ જાય એમ. 2 વાગે દરરોજ 9 હતો એમ 2 વાગે જ ખાઈ. વહેલા નથી ખાતા. હા ભૂખ એ પ્રમાણે લાગે ને એટલે જો અત્યારે આમે મમ્મી પપ્પાની બહુ ઓછું ખાય છે, આવ થોડું થોડું એટલે ત્યાં સુધીમાં આ પચી રહેશે તે આપણે સાંજનો ટાઈમ થઈ જશે ને આજે આપણે થોડા વહેલા જ બનાવી નાખશું રસોઈ. જવાનું છે. ખોટું અરે હા લે મમ્મી પપ્પા ઓહો તો મંચુરિયન નહીં બને. હું તો 2 દડિયા લેતી આવી કોબીના. કાલ બની. મારે આજ રજા હતી તેવું થયું મંચુરિયન એમ બનાવ્યું. ત્યારે ગોળીઓ કરીને મૂકી દેવાની. કાલ વઘારવાની એમ કરાય. એવું કરવું છે? મમ્મા પીવા જોઈએ તો હાલો. તો જો આપણે એક નેકલેસ ખોવાઈ ગયો હતો ને એ આ હતો. તમે લોકોએ જોયો હશે કે આ નેકલેસ છે ને મેં અવધના રિસેપ્શનમાં પહેર્યો હતો સાંજે. તો બધી વસ્તુ મળીને નેકલેસ નહોતો મળતો એટલે વધારે ટેન્શન થઈ ગયું, કેમ કે પાછો એ મારો નહોતો, મારા પેલા નણંદ છે ને એનો હતો. એટલે મને વધારે એવું થયું કે મારો નેકલેસ ખોવાઈ ગયો હોત ને તો મને એવું ઓછું થાત કે ખોવાઈ ગયો એમ, પણ જ્યારે આપણે કોઈની વસ્તુ બીજાની હોય ને અને ખોવાઈ જાય ને તો આપણને ટેન્શન આવી જાય. પણ લકીલી મળી ગયો, કેમ કે એની જ એક વસ્તુ હતી એની સાથે જ મેં નેકલેસ મૂક્યો હતો. તો પછી સડનલી જ્યારે મેં બેગ જોઈને ત્યારે મને આઈડિયા આવી ગયો કે આ નેકલેસ આમાં હોવો જોઈએ અને ફાઇનલી મળી ગયો ને પછી મને શાંતિ થઈ. જો કેટલો સરસ છે એનો નેકલેસ. અને જ્યારે એ મને આપતા હતા ને ત્યારે જે મને કહેતા હતા કે મારે આ 5000નો આવ્યો હતો એમ, અને કોઈની વસ્તુ ખોવાઈ જાય તો ઓબ્વિયસ છે કે આપણને એવું થાય કે આપણાથી સચવાણી નહીં એમ, અને ફાઇનલી મળી ગયો. હવે મને શાંતિ થઈ. ઇવનિંગ ટાઈમ થઈ ગયો અને આપણો સાંજનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો અને બા દાદા તો ગયા છે જમવા. અને જો અહીંયા મંચુરિયનનો પ્લાન હતો તો આપણે લોટ રેડી કરી દીધો છે અને આની અંદર છે ને નોર્મલ જે આપણે નાખીને ગાજર, કોબી, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, થોડી કોથમીર નાખી, થોડું મીઠું નાખ્યું અને કોર્નફ્લોર અને મેંદો એટલું નાખીને જો લોટ રેડી કરી દીધો. અને અહીંયા જો મેં જોરદાર મેસઅપ કરી દીધું છે બધું પ્લેટફોર્મ.
બધું કટિંગ કર્યું ને આ કટરમાં દોરીથી ખેંચવાવાળું કટર છે ને એની અંદર હરલીને હેલ્પ કરી મેં થોડું મોટું ચોપિંગ કર્યું અને એને પછી એમાં કટ કરી દીધું અને જો જબરજસ્ત મેસઅપ કરી દીધું છે પણ કાંઈ વાંધો નહીં, એ તો ક્લીન થઈ જશે પછી. પહેલાં આપણે એની ગોળી બનાવી નાખીએ અને તળી દઈએ. થોડી વાર તો લાગશે, મને લાગે આજે થોડું મોડું થઈ જવાનું છે કેમ કે જો ઓલરેડી 7:45 થઈ ગયા છે. પણ નિલેશે કીધું હતું કે એને લેટ આવવાનું છે થોડું, અને બા દાદા તો જમવા ગયા છે એટલે થોડું લેટ થાય તો એ વાંધો નહીં આવે. એટલે જો શરૂઆત કરી દીધી. વિચાર હતો કે બા દાદા નથી ને તો નથી બનાવવું, પણ કીધું કાંઈ નહીં બનાવી લઈએ, બા દાદા જમી લેશે. બા કે ના બનાવી એમ ગોળી રાખી મૂકજે. તો એ તો કેવું કે બીજા દિવસે વઘાર કરી લેવાય, ઓલા ગ્રેવીમાં નાખીને એવી રીતે બનાવી લેવાય. એટલે તું બનાવી એમ. અને રજાના દિવસે જ આવું કંઈ માથાકૂટવાળી વસ્તુ હોય ને તો બનાવવાનો ટાઈમ મળે, જોબ હોય ત્યારે આવું બધું બનાવવાનો ટાઈમ મળે નહીં. તો પછી પ્લાન આપણે કેરી ઓન કર્યો. અહીંયા જો ગોળી બનવા લાગી છે, થોડી બનવા લાગી છે, થોડી મેં અહીંયા રેડી કરી દીધી છે. અને આટલું કર્યું ને ત્યાં અમારા પતિદેવ પણ આવી ગયા છે અમને હેલ્પ કરવા માટે. અને જો ગોળી બનાવવા લાગ્યા. નથી ફાવતું? ના ફાવે, પણ આ છોટી ગોળી ખબર નહીં કે પાણી થઈ ગયું એટલે. ના એવું તો નહીં, થઈ જશે. ન ફાવે તો રહેવા દેજો. હા ફાવે તો છે. જોઈએ નિલેશથી કેટલી ગોળી બને, કેટલી બની કઈ કે બની નહીં? 3-4 તો બને ને, બની પછી આવી જાય ખાવા માટે. ઓ તમારા હાથમાં ચોટે છે ને એટલે એવું થાય છે. સેજ ઓઇલ લગાવી લો તો વાંધો નહીં આવે. હેન્ડ વોશ કરી નાખો પહેલા, પછી ચાલો જોડે ગોળી કેમ બનાવવા. ના હમણાં બનાવી પણ આ પછી આવી ખાવા માંડી. હા એ તમારા હાથમાં ચોટી ગયું છે ને એટલા માટે એવું થાય છે. એટલે એમ છે ને નથી બનતી, એટલે થોડું ઓઇલ લગાવી લો એટલે થઈ જશે. ઓઇલ લગાવી લો એટલે થઈ જશે. ગમે એમ કરીને બનાવી દો કે એમ. ઘરવાળાને બેસાડી દીધા છે મારી જોડે અને એ ગોળી બનાવે ત્યાં સુધીમાં હું આ બધું મેસઅપ છે ને એ થોડું સરખું કરી દઉં. મંચુરિયનની ગોળી બનાવવામાં જ બધાનો હાથ લાગી ગયો. નિલેશે આવી ગયા, મેં કરીને જો બા હજી જો ગોળીઓ તળાય છે ને ત્યાં બાય આવી ગયા જમીને. બા તો રગડા પેટીસ ખાઈને આવ્યા ને ટોપરા પાક ખાઈને આવ્યા ને ગોળી બનાવો અને હવે બા ગોળી તળાવે છે મને. અને મેં અહીંયા છે ને જો વઘાર માટે, વઘાર ક્યાં ગ્રેવી કરવા માટે ઓઇલ મૂકી દીધું છે. ને આ વખતે છે ને નોર્મલી તો હું ઓલા સોસ નાખું બધા ત્રણેય, પણ આ વખતે જો હું આ પેકેટ લાવી છું ને તો વિચારું છું પેકેટ ટ્રાય કરું. તો આ પેકેટ નાખીશ ને તો સોસની જરૂર નહીં પડે. જે આપણે રેગ્યુલર કેપ્સિકમ, ઓનિયન અને ગાર્લિક નાખીએ ને એ જો મેં અહીંયા કટિંગ કરી રાખ્યું છે એટલે એટલું નાખીને પછી આ પેકેટ નાખી દઈશ. ને આમાં મેં થોડો કેચઅપ એડ કરવો પડશે તો એ એડ કરી દઈને પછી બનાવી નાખીશ એની ગ્રેવી. તો જોઈએ એનો ટેસ્ટ કેવો આવે છે. આ પેકેટ હું પહેલી વાર જ લાવી છું. હા નહીતર તો હું સોસ નાખીને એવી રીતે કરું છું, પણ જોઈએ હવે આ પેકેટથી કેવું થાય છે, કેવો ટેસ્ટ આવે છે. સારું લાગશે તો ક્યારેક પાછું યુઝ કરશું, નહીતર પછી આપણું જે હતું એનું એ. અહીંયા આપણી સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે. જો અહીંયા સરસ મજાનું છે ને આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. ને ધીમા તાપે થોડી વાર રહેવા દેશે એટલે બધું ગ્રેવીનો ટેસ્ટ છે ને ગોળીની અંદર બેસી જાય. અને મેં છે ને બહુ બધી ગ્રેવી નથી કરી કેમ કે ગોળી વધારે ખાય, ગ્રેવી ઓછી ખવાય. ગ્રેવી હોય ને તો એક બાજુ સાઈડમાં પડી રહે, ગોળી ખવાઈ જાય. અને જો અહીંયા થોડી એક્સ્ટ્રા ગોળી હજી વધી છે ને તો એ રહેવા દીધી છે. ગોળી એમ તો સારી રહે થોડો ટાઈમ, તો પછી 1-2 દિવસ પછી જ્યારે મન થશે ને ત્યારે ગ્રેવી બનાવીને એડ કરીને ખાઈ લેશું ફરી પાછા મંચુરિયન. તો એટલા માટે આ આપણે રહેવા દઈશું, આ એડ નહીં કરીએ કેમ કે આ એડ કરશું ને તો પછી ગ્રેવી જેવું કાંઈ નહીં રહે. એટલે આટલી ઇનફ છે આપણી માટે. જો આપણું મસ્ત ડિલિશિયસ મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. અને આજે આપણી પાસે છે ને સ્પ્રિંગ ઓનિયન નથી તો આપણે ઉપરથી નથી નાખી, ખાલી આપણે કોથમીર નાખી દીધી છે ઉપરથી. અને મંચુરિયન કોનું ફેવરિટ છે કમેન્ટ કરજો પ્લીઝ.